હાલો મિત્રો, આજે આપણે છે ને જો શ્રાદ્ધ છે ને, શ્રાદ્ધ બેસી ગયા, આજથી પૂનમ થઈ ગઈ એટલે આપણે જો પાણી આ દીવો થઈ ગયો, નવા શ્રાદ્ધ થાય તૈયાર થઈ ગઈ, આપણે ઉપર ધારિયા ઉપર નાખી દઈ શ્રાદ્ધ. પછી આ બે રોટલી એક ગાયને દઈ દેવાની ને કૂતરાને દઈ દેવાની ને ખીરના બે ભાગ પર નાખવાના. હાલો આપણે દીવો થઈ ગયો પાણી આ નવા આપણે શ્રાદ્ધ નાખી દઈએ. હાલો જે આપણે આ છે ને શ્રાદ્ધની ત્યાં થાળી તૈયાર થઈ ગઈ, આપણે હાથ નાખી દઈ હમણાં અહીંયા ઉપર. એ હાલો નાખું ને હાથ નકા થારી બહુ થઈ ગઈ. હાલ સાત 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 જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ. ને આપણે સવારમાં જો વાસી કામાનું થઈ ગયું અને બાજુ વાંધા કરવાનું બાકી છે. નમાર સાહેબ જો અટાણામાં કાર્ય કરવાનું કામ કરે, કેમ કે લાઈટ આવી જાય ને અહીંથી ફટકામાં મૂકી દીધું, ફટાફટ ચાલુ થઈ જાય. નાલો મારે આ વાંસીદા પીડા જી આ બે ગયું ના હમણાં ફટાફટ કરી નાખું. બાકીનું કામ બધું રેડી થઈ ગયું. અને આ સકલી જો અત્યારે મારે બાંધવા વાળી ચાલુ કરી દીધી. બધા ખોખામ જાય એક બોબે ચિંતન છે. આવી ગઈ છે આપણી માંડવી. ના મારી કીશું આને હક થાય નહીં, હમણાં હે ને ઠેકડા મારી ના પાડી વીખી નાખીએ.
હાલો મિત્રો, આપણે ફળિયું વરાઈ ગયું છે અને હવે છે ને કુસા નાખવાનું કામ કરવાનું છે. એટલે આપણે કુસા નાખી લઈએ ફટાફટ, અને પછી છે ને શિરામણનું તૈયાર કરવાનું છે. કેમ કે અમારે શિરાવાનું મોડું હોય એટલે પહેલાં કુસા નાખવાનું કામ કરી લઈએ. આને જો હક થતું નથી ને, હે ને ત્યાં મારવા આવવું છે, માથા પર પુગાતું નથી. એટલે હે ને ફેતી ફેતી ઘૂમરા પડ્યા, ધ્યાન રાખવું પડે ને, ધ્યાન ના હોય ને તો વાહન માથું મારી લે સાનમુન ને. સાહેબ કરે છે પાણી વારવાનું કામ. ને હાલો આપણે ફટાફટ કુસા નાખી દઈએ. વાહિંદું થોડુંક છે, 2 ગાયનું વાહિંદા કંઈ જાજા ના હોય, 2 કિલોયા હોય એટલે ફટાફટ થઈ જાય. ને પાછા હું રૂંધે કરી નાખીને એટલે વાંધો ના આવે, 2 લોયા કુસો મન થાય. કાકા હવે તો ગાય થોડી છે, પહેલાં વધુ હતી ને ત્યાં થતું કલાક અડધી કલાક. હાલો આપણે ફટાફટ કુસો નાખતા આવી. હાલો મિત્રો, રામ રામ રામ. રામ, સીતારામ. આપણે અત્યારે પાવર આવી ગઈ છે, ફળમાં પાણી ચાલુ થઈ ગયું છે અને આવી રીતે કઈ ધોરિયા તરવા ન પડે એટલે આપણે પાઇપમાં હોલ કરી પાણી સીધું મૂકી દઈએ એટલે 8-10 હાયરમાં પાણી ઉઈ જાય છે અને કોઈ જાતની નુકસાની આવતી નથી. એટલે આપણે શું છે કે ધોરિયા તરવામાં માંડવીને પાડવી પડે, થોડી ઘણી નુકસાની આવે. અને પાણીના નાકામાં નવરાહરું શું છે, પાણી એક ધારું પાણી જાતું હોય એટલે એક ધારું પાણી 1-2 પાટલામાં હાલે નહીં. આ દરેકે દરેક પાટલામાં જાતું હોય, એક ધારું પાણી વહી જાય. માપે પાણી આવતું નહીં, પાણી સીધે હેઠ પહોંચી જાય. હાલો આપણી માંડવી કંઈક આવી છે. હાજી તો આમાં બીબડા ને મલક બધી છે. હાજી તો હોય એટલા બે છે જવા દે. એટલે હે ને કેટલી થાય આપણા નસીબમાં હોય એટલી થઈ જાય. ગાડું થાય, ગાડા ઉપર થાય. હાલો મિત્રો, આપણે છે જો કપડા ધોવાનું કામ છે પૂરું. હવે આપણે જો કેટલો ફળ લીધો, હવે આપણે જઈ અર્થિંગમાં પાણી નાખવા. એટલે હું રાયતી હે ને લેપ થઈ જાય. જ્યારે લેપમાં પાણી નાખતા આવી. કપડા ધોવાનું કામ હતું પૂરું થઈ ગયું. એટલે અત્યારે જો થોડાક મોલ્લા હે ને એને ઉડાડતી આવું ને સાહેબ પીએ અર્થિંગમાં પાણી નાખતી આવું એટલે લેપ થઈ જાય. હાજી જા અમે એટલા બધાને હે ને આમાં હે ને અત્યારે ધ્યાન રાખીને હાલવું પડે. નકર આમાં હે ને ફરક રખડતા હોય. આ બાજુ થોડીક આમ પાખી માંડવી છે ને પાટલાને થઈ જાય. થોડીક આસોર જમીન છે એમાં વાંધો ના આવે. ઓલ ઘાટીમાં તો જોઈને પગ મૂકવો પડે. નકર હે ને જનાવર બહુ ભટકે આમાં અત્યારે, કેમ કે નદીને કાંઠો રહ્યો ને એટલે જનાવર તો હોય જ અમારામાં. કાલે સાહેબ પાણી વાળતા ગયા આ બાજુ ભટકો મોટો બધો કાળો હરફ હતો. આજે મને કહેતા હતા ધ્યાન રાખીને આવજે, એમાં હરફ છે. આપણે દાન કરજો, હેઠા ભાઈ લઈ આવ્યા એટલે વાંધો ન આવે. હાલો આપણે અહીંયા નાખી દઈએ પાણી. ઓલા જો કેટલા બધા મોલ્લા જારીએ ચાખા ચાખા દેખાતા હા, ઝૂમ કર્યું ને તે બધા છે ને એક જોઈન થઈ જાય. પેલા પાણી નાખતી જારી અહીં બધા કેટલા છે. હમણાં 5 જાવ ને એટલે બધા ભાગી જવાના અને આપણે એ જાય ને એટલે પાછા ઉડીને ચડી ગયો. જો બેસી ગયા ઉપર, જો બાવડા ઉપર ચડીને બેસી ગયા. હવે ન્યાથી ને પગાડવા જાય. હું ઘરે નહીં પૂગું નહીં, પેલા તો અહીંયા આવી ગયા.
ને આપણી જા માંડવી મસ્તીની થઈ ગઈ બધી જ. આટલી બધી છે ને પી ગઈ છે. વાં થોડીક જ પાવાની બાકી છે હવે. ક્યાંયથી આમને પી ગઈ બધી.